માળિયાહાટીના તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત થતા ટીડીઓએ બોલાવેલી સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યોના મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। ચૂંટાયેલા 20 પૈકી 19 સભ્યોએ મતદાન કર્યું છે, જેમાં 17 વિરુદ્ધ 2 થી દરખાસ્ત મંજૂર થઈ છે। તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનું પ્રમુખ પદ રદ કરી નવા પ્રમુખ માટે કવાયત યોજશે। માળિયાહાટીનામાં છેલ્લા દોઢેક માસથી તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। થોડા દિવસો પહેલા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી, પરંતુ નાટકીય ઢબે પાછી ખેંચાઈ હતી। હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ તે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। મારું નામ રણજીતસિંહ મસરીભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત 17 તારીખે અમે માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ, જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ 16/7/2024 મંગળવાર સવારના 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી, જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ, જેમાં એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 19માંથી 17 સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં 17 સદસ્યશ્રીઓએ સંપૂર્ણ 2/3 બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે। હાલ તો તાલુકા વિકાસ અધિકારી નવી બેઠક બોલાવે તેની રાહ જોવાઈ રહી છે। માળિયાહાટીના તાલુકા પંચાયતમાં ભાજપ બહુમતી ધરાવે છે, તો કોને મેન્ડેટ આપે છે તે જોવાનું રહ્યું। પંચાયતના પ્રમુખ શ્રી નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી, જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ 16/7/2024 ને 11 કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે। એ સામાન્ય સભામાં માળિયાહાટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન કરેલ છે અને 1 સભ્ય છે એ જે ગેરહાજર રહે છે। આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે। આ બેઠકમાં તાલુકા કોંગ્રેસમાં સંગઠનનો અભાવ નજરે ચડ્યો છે, કારણ કે અવિશ્વાસ દરખાસ્તના વિરોધમાં મતદાન કરવાની જિલ્લા કોંગ્રેસના વ્હીપનો કોંગ્રેસના સદસ્યો દ્વારા ઉલ્લંઘન કરાયું છે। માળિયાહાટીના તાલુકાના પંચાયતમાં હાલ 20 બેઠકો હોય, જેમાં ભાજપ પાસે 13 સદસ્યો તથા કોંગ્રેસ પાસે 6 સદસ્યો હતા, જેમાં 1 સદસ્યએ પક્ષ પલટો કરી લીધો છે। જિલ્લા કોંગ્રેસના સમિતિના અધ્યક્ષ ભરતભાઈ અમીપરાની સહી સાથે આજે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને લેખિતમાં વ્હીપ આપી જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં મતદાન કરવું, પરંતુ 5 પૈકી 4 સદસ્યો દ્વારા જિલ્લા કોંગ્રેસની આ વ્હીપની પરવા કર્યા વિના અવિશ્વાસની દરખાસ્તને સમર્થન કરી જિલ્લા કોંગ્રેસ દ્વારા આપેલ વ્હીપનું ઉલ્લંઘન કર્યું છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસ મવડી મંડળ કોંગ્રેસમાં ચૂંટાયેલ સદસ્યો વિરુદ્ધ શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું।